અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં પરપ્રાંતીય શખ્સો વચ્ચે સામાન્ય બાબતે મોટો ઝઘડો ઉગ્ર બન્યો હતો. જોતજોતામાં વાતાવરણ એટલું તંગ થઈ ગયું હતું કે જાણે યુપી બિહારના કોઈ વિસ્તારમાં સામે સામે ગેંગ વોર થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટોળાઓએ એકબીજા પર બેફામ પથ્થરમારો કર્યો હતો અને હાથમાં જે આવ્યું તે લાકડાના ફટકા અને હથિયારો વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર હિંસક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચામ મચી ગઈ છે. પરપ્રાંતીય વિસ્તારોમાં સતત વધી રહેલી ગુનાખોરી અને માથાભારે તત્વોનો આતંક હવે સ્થાનિક લોકોમાં પણ ભારે ચિંતાનો વિષય બન્યો છે. અંકલેશ્વરના સારંગપુર ગામની ગાંધી માર્કેટમાં પણ કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી અન્ય એક મારામારીની ઘટના સામે આવી છે. અહીં જૂના ઝઘડાની અદાવત રાખીને 4 માથાભારે ઈસમોને ભેગા મળીને 3 યુવાનો પર લોખંડની પાઇપ, લોખંડની એંગલ અને લાકડાના સપાટા વચ્ચે જીવલેણ હુમલો કર્યો હતો. જાહેર બજારમાં થયેલા આ સરંજામ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર સારંગપુર ગામના બાપુનગરમાં રહેતા અને ઇન્ડિયા માર્કેટમાં લાકડાના વેપાર કરતા નિશાર અહમદ અબ્દુલ કલામ પર તેના ભાઈનો ફોન આવ્યો હતો. ભાઈએ જણાવ્યું હતું કે હમીદુલ રહેમાન ઉર્ફે હમીદને અનસ અને તેના સાથીદારો સાથે રાત્રે થયેલા ઝઘડાની અદાવત રાખીને માર માર્યો છે. નિસાર અહમદ આ મામલે શાંતિથી વાતચીત કરવા માટે અનસના ઘરે ગયા હતા. જોકે વાતચીત દરમિયાન મામલો વધુ બિચકાયો હતો અને અનસના સારાએ ઉશ્કેરાઈને નિશાને સપાટો મારી દીધો હતો તેમજ જાનથી મારવાની ધમકી પણ આપી હતી. તે સમયે અનેસ પણ બેફામ અપશબ્દો બોલી રહ્યો હતો. આ ઝઘડો જોઈને હમીદ ચૌધરી, મોહમ્મદ ઉસ્માન અને ઇમ્તિયાઝ ચૌધરીના નામના યુવાનો વચ્ચે બચાવ કરવા પડ્યા હતા. પરંતુ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ અનસ, તેનો સારો સુરતાજ અને ઇશ્તિયાકે લોખંડની પાઇપ અને એંગલો કાઢોને બચાવ કરવા આવેલા યુવાનો પર એક ધાડે ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. આ હિંસક હુમલામાં 3 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 4 હુમલાખોરોને વિરુદ્ધ ગુના નોંધી વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ અને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.